હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું મુરબાની રેસીપી। આજે આપણે ચાસણીવાળો મુરબો બનાવીને તૈયાર કરીશું, જે આખું વરસ એકદમ સરસ મજાનો જળવાઈ રહેશે, બિલકુલ બગડશે નહીં। જો તમે પહેલી વખત મુરબો બનાવતા હોવ તો આ વિડીયો આખો જોજો, એકદમ સરળતાથી મુરબો તમારો પણ પહેલી જ વખતમાં બનીને તૈયાર થઈ શકે છે। બધાના ઘરમાં મુરબો છે અલગ અલગ રીતના બનતો હોય છે। કોઈના ઘરે ચાસણીવાળો મુરબો બનાવવામાં આવતો હોય છે તો કોઈના ઘરે તડકા છાયાનો બનાવવામાં આવતો હોય છે। હું આજે તમારી સાથે ચાસણીવાળા મુરબ્બાની રેસીપી શેર કરીશ। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મુરબ્બો બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। મુરબ્બો બનાવવા માટે આપણે 1 કિલો મુરબ્બાની જે સ્પેશિયલ કેરી આવે છે એ લઈ લેવાની છે। 1 કિલો કેરીનો હું મુરબ્બો બનાવીને તૈયાર કરીશ। તો સૌપ્રથમ આપણે આ કેરી છે તેને ધોઈ અને કોરી કરી લીધી છે। હવે આપણે તેની છાલ ઉતારવાની છે। આ રીતે આપણે કેરીમાંથી છાલ ઉતારી લેવાની છે। હવે આ મુરબ્બાની કેરી છે તેની છાલ ઉતારી લીધી છે। આ રીતના પીસ કરવાના, મીડિયમ સાઇઝના પીસ રાખવાના, જેથી મુરબ્બો છે તે સારો બને। આ રીતના આપણે મીડિયમ સાઇઝના બંને કેરીમાંથી પીસ પાડી લેશું। જો મેં આ સાઇઝના પીસ રાખ્યા છે, આવડા રાખવાના છે। તો બધી જ બંને કેરીમાંથી આપણે આવડી સાઇઝના પીસ છે, કટકા છે તે કરી લેશું। આ રીતના આપણે બધી જ કેરીમાંથી પીસ મીડિયમ સાઇઝના કરી લીધા છે। અને તમે જોઈ શકો છો મેં કેરીની પસંદગી કેવી કરી છે, થોડી પીળાશ પડતી હોય એવી કેરીની પસંદગી કરી છે। એકદમ સાવ કાચી કેરી નથી લીધી, સહેજ પીળાશ પડતી, પાકેલી પણ નહીં અને કાચી પણ નહીં, એવી કેરીનો મુરબ્બો બનાવશો તો તે એકદમ સરસ બને છે। હવે આ કેરી છે તેને આપણે બાફવા માટે એક વાસણમાં રાખી દેશું। આ રીતે આપણે એક વાસણમાં બાફવા માટે રાખી દેવાનું છે અને તેમાં આપણે પાણી ઉમેરીશું। આ રીતે કેરી ડૂબે એટલું પાણી લઈ અને બાફવા માટે ગેસ ઉપર રાખી દેશું। આપણે ચાસણીવાળો મુરબ્બો બનાવવાનો છે તો કેરીને બાફીને બનાવવામાં આવે છે। જો તમે તડકા છાયાનો બનાવતા હોવ તો તેની રીત પણ અલગ છે। હું અત્યારે ચાસણીવાળો મુરબ્બો બનાવું છું તો તેની રીત કઈ રીતના હોય છે તે હું તમને બતાવું છું। તો કેરી છે તેને આપણે બાફવા માટે ગેસ ઉપર રાખી દેશું। હવે કેરીને બાફવા માટે રાખી દીધા પછી આપણે તેની અંદર થોડું એવું મીઠું ઉમેરવાનું છે। આ રીતના આપણે થોડું એવું મીઠું ઉમેરીશું, જેથી મુરબ્બાનો ટેસ્ટ છે તે વધી જશે। તમે કહેશો કે મુરબ્બામાં મીઠું? હા, મુરબ્બામાં આપણે બાફવામાં થોડું મીઠું ઉમેરવામાં આવતું હોય છે। અને આ રીતના આપણે ચપટી હળદર ઉમેરીશું, જેથી કલર સરસ આવશે। તમારે ફૂડ કલર એડ કરવાની અલગથી જરૂર નહીં પડે, નેચરલી મુરબ્બાનો કલર એકદમ પરફેક્ટ આવે છે। મિક્સ કરી દેશું। અને આપણે કેરી છે તે વધારે પડતી ન બફાઈ જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે, ચેક કરતું રહેવાનું છે। થોડી એવી સોફ્ટ થાય બસ એટલી જ બાફવાની છે, વધારે પડતી કેરી નથી બાફવાની। હવે આ કેરી છે એ પરફેક્ટ રીતના બફાઈ ગઈ છે। ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે। આ રીતના ચેક કરી લેવાનું, જોઈ શકો છો આસાનીથી એકદમ સરસ રીતના કેરી છે બફાઈ ગઈ છે। ચાકુની મદદથી આસાનીથી એકદમ સોફ્ટ થઈ જાય એટલે માની લેવું કે કેરી છે એ પરફેક્ટ રીતના બફાઈ ગઈ છે। આ કેરીને બફાતા ફક્ત 5 થી 7 મિનિટનો જ સમય લાગે છે। જો વધારે પડતી કાચી હશે તો 7 મિનિટ, અને આ રીતના જો તમે થોડી એવી પીળાશ પડતી લીધી હશે તો ફક્ત 5 મિનિટની અંદર જ એકદમ સરસ રીતના કેરી છે એ બધી જ કેરી તમે જોઈ શકો છો પરફેક્ટ બફાઈ ગઈ છે। હવે આપણે બધું પાણી કેરીનું છે તે નિતારી લેવાનું છે। આ રીતના કોઈ પણ આપણે કાણાવાળું વાસણ લઈ લેવાનું, તેની અંદર આપણે બધી જ કેરી એડ કરી અને પાણી નિતારી લેશું। તો આ રીતના આપણે બધી જ કેરીમાંથી પાણી છે તે નિતારી લીધું છે। હવે આપણે ચાસણી બનાવવા માટે રાખવાની છે। તમે જોઈ શકો છો કેરીનો કલર કેવો આવ્યો છે, એકદમ સરસ મુરબ્બો બનીને તૈયાર થશે। કોઈ બહેનોને એવું લાગતું હોય કે ચાસણીવાળો મુરબ્બો છે તે કાળાશ પડતો થઈ જાય છે, તો તમે આ રીતના બનાવશો
તો તમારો મુરબો છે એકદમ સરસ પરફેક્ટ કલરનો બનશે, વિધાઉટ ફૂડ કલર. ફૂડ કલર ઉમેર્યા વિના એકદમ સરસ પરફેક્ટ મુરબો બનીને તૈયાર થશે. તો હવે આપણે ચાસણી બનાવવા માટે રાખી દેશું. હવે આપણે મુરબાની ચાસણી બનાવવા માટે આ રીતના ખાંડ લઈ લેવાની છે. તો ખાંડ કેટલી લીધી છે? તમારે 1 કિલો કેરી હોય તો તેની સામે 900 ગ્રામ જેટલી ખાંડ લેવામાં આવે છે, એટલે 100 ગ્રામ ઓછી. એવો એટલે મુરબો છે તે પરફેક્ટ બનીને તૈયાર થશે. તો મારે 1 કિલો કેરી હતી તો મેં આ રીતના 900 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. હવે આ ખાંડમાં ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે, વધારે પડતું નહીં, બસ. આ રીતના તમે જોઈ શકો છો, ખાંડ ડૂબે એટલું આપણે પાણી લઈ લીધું છે. હવે આપણે 1 તારની ચાસણી બનાવીને તૈયાર કરીશું. મુરબામાં 1 તારની ચાસણી હોય છે. હવે આ રીતે આપણે ખાંડ છે ઓગાળી લેવાની છે અને 1 તારની ચાસણી બનાવી લેશું. આ મુરબો છે એકદમ સહેલી રીતે ફટાફટ બની જાય છે. તડકા છાયાનો મુરબો બનતા થોડી વાર લાગે છે. આ મુરબો છે તે ઇન્સ્ટન્ટ બની જાય છે અને આ મુરબો પણ તમે આખું વરસ સાચવીને રાખી શકો છો, બગડશે નહીં. પરફેક્ટ રીતના બનાવ્યો હશે તો બિલકુલ નહીં બગડે. જે લોકો પહેલી વખત મુરબો બનાવતા હશે તે પણ જો આ રીતના મુરબો બનાવશે તો તેને પણ મુરબો છે તો તેનો પણ મુરબો છે તે એકદમ સરસ પરફેક્ટ પહેલી જ વારમાં બનીને તૈયાર થઈ શકે છે. હવે જો આપણે ચાસણી 1 તારની બનાવવાની છે, તો ચાસણી જો કોઈને જોતા ન આવડતી હોય કે ચાસણી કઈ રીતના 1 તારની કહેવાય તો તે હું તમને બતાવું. અત્યારે ચાસણી છે તે આપણે ચેક કરવાની. આ રીતના થોડી એવી ચાસણી લઈ લેવાની, કોઈ પણ એક પ્લેટ ઉપર આ રીતના ચાસણી લઈ લેવાની. તેને આપણે થોડી એવી ઠરવા દેવાની છે. આ રીતના ચાસણી છે એ ઠરી જાય એ પછી આપણે તેને ચેક કરવાની. આ રીતના ચેક કરવાની. તો તમે જોઈ શકો છો કે હજી પૂરો 1 તાર બનતો નથી, મતલબ ચાસણી થઈ નથી, આમ ચીકાશ પડતી થઈ ગઈ છે. બસ હવે ચાસણી બનવા જ આવી છે, પરંતુ આપણે 1 તારની ચાસણી જોઈએ છે. તો બસ હવે આપણે ફક્ત 1 થી 2 મિનિટની અંદર, 1 જ મિનિટની અંદર એકદમ પરફેક્ટ 1 તારની ચાસણી બનીને તૈયાર થઈ જશે. તે પણ હું તમને ચેક કરીને બતાવી દઈશ કે 1 તારની ચાસણી આ રીતના બને છે. હવે ચાસણી છે એ ઓલમોસ્ટ બનવા આવી છે. તો ગેસની ફ્લેમ છે તે ધીમી કરી નાખવાની, જેથી વધુ ચાસણી ન આવી જાય અને પછી આપણે ચેક કરવાનું. આ રીતના મેં તમને કહ્યું એ પ્રમાણે પ્લેટમાં થોડી એવી ચાસણી લઈ લેવાની, તેને થોડું ઠરવા દેવાનું અને ચેક કરી લેવાનું કે 1 તાર બને છે કે નહીં. આ રીતના ચેક કરી લેવાનું. જોઈ શકો છો આ રીતના 1 તાર બને છે, એટલે પરફેક્ટ ચાસણી છે આવી ગઈ છે. વધારે એકદમ ઘાટો 1 તાર નથી બનાવવાનો, આ રીતના પાતળો 1 તાર બને છે. જોઈ શકો છો આ રીતના આપણે 1 તારની ચાસણી છે એ બનીને તૈયાર છે. હવે આ ચાસણીની અંદર આપણે જે બાફીને તૈયાર કરેલી કેરીના કટકા હતા તે બધા એડ કરી દેવાના છે. હવે આપણે બધા જ કેરીના પીસ છે બાફીને તૈયાર કરેલા તે આપણે ચાસણીમાં એડ કરી દેશું, મિક્સ કરી દેશું અને મિક્સ કરી દેવાનું છે. હવે આ કેરીનું પાણી છે એ છૂટું પડશે અને ચાસણી થોડી ઢીલી પડશે. હવે આપણે એકદમ સરસ રીતના મુરબો છે તે ઘટ ફોર્મમાં ન આવી જાય ને ત્યાં સુધી આપણે તેને પકાવતા રહેવાનું છે. કેરીનું પાણી છૂટું પડશે, તમે જોઈ શકો છો આ રીતના કેરીનું પાણી છે છૂટું પડવા લાગ્યું છે. તો એ ફરીથી ઘટ થાય ને ત્યાં સુધી આપણે આ મુરબો છે તેને પકાવવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો કે કેરીનું પાણી છે તે છૂટ્યું છે. આ રીતના ચાસણી છે તે પાતળી થઈ છે. ફરીથી આપણે ઘટ થઈ જાય એકદમ ત્યાં સુધી આપણે તેને સરસ રીતના મિક્સ કરતું રહેવાનું, આ રીતના ચમચો ફેરવતું રહેવાનું અને પકાવતું રહેવાનું. આ રીતના પરફેક્ટ આપણે એકદમ સરસ ઘટ થઈ જાય ત્યાં સુધી પકાવીને તૈયાર કરવાનો છે આ મુરબાને. આ પ્રોસેસમાં લગભગ 10 થી 15 મિનિટનો સમય લાગે છે. આ પ્રોસેસ જ લાંબી છે. હવે આ રીતે તમે જોઈ શકો છો થોડો એવો આ રીતના મુરબો જ્યારે ઘટ થવા લાગે, આ ફોર્મમાં આવવા લાગે
ત્યારે આપણે તેની અંદર તજ ઉમેરવાના છે. આ રીતના તજના ટુકડા લઈ લીધા છે મેં થોડા, તો તે આપણે ઉમેરી દેશું. અને એલચી પાવડર લીધો છે. એલચી છે તેને આપણે ખાંડી લીધી છે, તે લેશું અને મિક્સ કરી દેવાનું છે. આ રીતના 50 થી 70% જેટલો મુરબ્બો છે તે બની જાય ને ત્યારે આ બંને વસ્તુ છે તે આપણે તેમાં ઉમેરી દેશું. તેનો ફ્લેવર એલચીનો ખૂબ જ સરસ આવે છે અને તજનું કામ છે મુરબ્બાને બગડવા ન દેવાનું. આ રીતના તમે જોઈ શકો છો. હવે થોડો એવો મુરબ્બો છે તે ઘટ થવા લાગ્યો છે. હજી આપણે આને થોડી વખત માટે પકાવી લેશું. હવે આ રીતે તમે જોઈ શકો છો મુરબ્બો છે એકદમ સરસ પરફેક્ટ બની ગયો છે. આવી રીતના ટેક્સચર હોવું જોઈએ. અત્યારે તમને થોડું ઢીલું લાગશે, પરંતુ ઠરશે એટલે એકદમ સરસ પરફેક્ટ ઘટ થઈ જશે. તો મુરબ્બો બનીને તૈયાર છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ઠરી ગયા પછી કેવો મુરબ્બો થઈ જાય છે તે પણ હું તમને બતાવીશ. અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો આ રીતે હું તમને બતાવી દઉં કે ઠરી ગયા પછી જોઈ શકો છો મુરબ્બાનું ટેક્સચર છે કેટલું ઘાટું થઈ ગયું છે. આ રીતના એકદમ પરફેક્ટ ઘાટો અને એકદમ સરસ મજાનો કટકીનો મુરબ્બો બનીને તૈયાર છે. આ રીતના જો ખમણીને બનાવવો હોય તો તમે ખમણીને પણ બનાવી શકો છો, અને આ રીતના કેરીના પીસ કરીને બનાવવો હોય તો એ રીતે પણ આ મુરબ્બો છે તે બનાવી શકો છો. જોઈ શકો છો આ રીતે ટેક્સચર આવી ગયું છે અને તેનો કલર પણ તમે જોઈ શકો છો. પરફેક્ટ કલર આવ્યો છે મુરબ્બાનો. હવે આ મુરબ્બો છે તે તમે કોઈ પણ કાચની બરણીમાં આ રીતના સ્ટોર કરી અને રાખી શકો છો. આખું વરસ સુધી બગડશે નહીં, આવો નવો જળવાઈ રહેશે. તો એકદમ સરસ ટેસ્ટી કેરીનો મુરબ્બો આખા વરસ માટે બનીને તૈયાર છે. તમે પણ આ રીતે ચોક્કસથી એક વખત મુરબ્બો બનાવીને ટ્રાય કરજો. જો કોઈ દિવસ મુરબ્બો ન બનાવ્યો હોય તો એક વખત ચોક્કસથી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને પરફેક્ટ મુરબ્બો બનીને તૈયાર થશે અને આખું વરસ આવો નવો જળવાઈ રહેશે. અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.